નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષમાં મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણું બીજું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. તો આજે આપણે ધોરણ 7 વિષય ગણિત બીજા સત્રનું પ્રથમ ચેપ્ટર રાશિઓની તુલનાની ચર્ચા કરશું. તુલના એટલે આપણને ખ્યાલ જ છે કે સરખામણી. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલની પણ બીજા સાથે સરખામણી કરી અને તુરંત જ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો. તો અહીં આપણે આજે રાશિઓની તુલના ગાલા સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરશું અને સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ માટે સ્વાધ્યાય પોથી સાથે રાખવી, વારંવાર પુનરાવર્તન કરવું, વારંવાર દાખલા ગણવા કે જેથી વધારે સારી રીતે સમજાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને બધાને પ્રથમ પરીક્ષામાં સારા ગુણ આવ્યા હશે. હજી વધુ સારા ગુણ મેળવવા માટે થઈને આપણે વધુ મહેનત કરશું. તો આપણે આ પ્રકરણની ચાલો શરૂઆત કરીએ, રાશિઓની તુલના. તો સૌપ્રથમ આપણે ટકા વિશે જાણીએ કે ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેનો છેદ 100 હોય. એટલે કે ટકાના આધાર તરીકે હંમેશા 100 લેવામાં આવે છે, કેમ કે કુલ ટકા 100 હોય છે. તમને પણ ગુણ આવે એ 100માંથી જ આપવામાં આવે છે અને ટકા હંમેશા 100માંથી જ આવે છે. હવે અપૂર્ણાંકને ટકામાં રૂપાંતર કરવા માટે અપૂર્ણાંકને 100 વડે ગુણવામાં આવે છે. કોઈ પણ અપૂર્ણાંકને, એટલે કે 1/2 હોય એને ટકામાં ફેરવવાનું કહી તો 1/2 ગુણ્યા 100 કરવાના થાય છે. એવી જ રીતના ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે ટકાને 1/100 વડે ગુણવામાં આવે. એટલે કે કોઈ પણ ટકાને 50% અપૂર્ણાંકમાં ફેરવવાના છે તો શું કરવાનું, તો કે 50 ગુણ્યા 1/100. ત્યારબાદ 100% એટલે આખી વસ્તુ એમ સમજાય, 50% એટલે અડધી વસ્તુ. એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ કે વસ્તુની કિંમતમાં 100%થી પણ વધુ વધારો થઈ શકે. 100%થી પણ વધારે, એવું જરૂરી નથી કે 100% જ હોય, પણ વધુ પડતી માહિતી માટે થઈને કુલ માહિતી હંમેશા 100% જ હોય છે. પણ કિંમતમાં વધારો ઘણી વખત 200% પણ હોઈ શકે. દાખલા તરીકે ઉદાહરણ આપું કે એક બુકની કિંમત 50 રૂપિયા છે, તે અત્યારે 200 રૂપિયા થઈ ગઈ, તો કેટલા રૂપિયાનો વધારો થયો, તો કે 150 રૂપિયાનો વધારો થયો. એટલે કે 300% જેટલો વધારો થયો. એમ કે કોઈ આખી વસ્તુની 100%થી વધુ ભાગ ન હોઈ શકે. એટલે કે વધારો ઘટાડો 100થી ઓછો અથવા તો 100થી વધારે હોઈ શકે, પણ આખી વસ્તુનો 100%થી વધુ ભાગ હોઈ શકે નહીં. કેટલીક વાર વેપારી પોતાની વસ્તુને ઓછો નફો રાખીને વેચવા માટે ગ્રાહકને વેચાણ કિંમત કરતાં ઓછી કિંમતે વસ્તુ વેચે છે. આ ઓછી કિંમતને વળતર કહેવામાં આવે છે. તમે મોલમાં ને જતા હશો ત્યારે જોયું હશે કે કોઈ વસ્તુ એક ઉપર એક ફ્રી આપે છે, તો એ વળતર થયું. અથવા તો કોઈ વસ્તુ ઓછી કિંમતે આપે છે કે 10 રૂપિયાની છે એ 8 રૂપિયામાં આપે છે, અથવા તો 5 રૂપિયામાં આપે છે, તો એ શું થયું, તો કે વળતર થયું. હવે મૂળ કિંમત એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદતા જે રકમ આપવી પડે તેને વસ્તુની મૂળ કિંમત કે ખરીદ કિંમત કહેવાય છે. ટૂંકમાં તેને મૂકી એવું લખાય છે કે જે કિંમતે તમે વસ્તુ ખરીદો તેને મૂળ કિંમત કહેવામાં આવે છે. હવે મૂળ કિંમત બાદ માનો કે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરીને લાવ્યા, તો એ લાવવા માટેનો જે કંઈ ખર્ચ થયો છે એ પણ એમાં આપણે ઉમેરીએ તો એને શું કહેવાય, તો કે પડતર કિંમત કહેવામાં આવે. એટલે કે પડતર કિંમતની વ્યાખ્યા આપણે આ રીતના આપશું કે પડતર કિંમત એટલે શું, તો કે વસ્તુ ખરીદ્યા પછી તેના ઉપર થતા ખર્ચને, ખરાજાતને મૂળ કિંમતમાં ઉમેરાતા વસ્તુની પડતર કિંમત મળે છે. ટૂંકમાં તેને પકી લખાય છે. પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત. જો કોઈ ખર્ચ થયો ન હોય તો વસ્તુની મૂળ કિંમત એ જ એની પડતર કિંમત છે. એમ કે કંઈ ખર્ચ ન થયો હોય
તો એ મૂળ કિંમત એ જ પડતર કિંમત છે. ત્યારબાદ વેચાણ કિંમત. વેચાણ કિંમત એટલે કે આપણે કોઈ વસ્તુ ખરીદી કરીને આવ્યા અને જે કિંમતે આપણે વેચીએ છીએ એને વેચાણ કિંમત કહેવામાં આવે. કોઈ પણ વસ્તુ વેચતા જે રકમ ઉપજે તેને તે વસ્તુની વેચાણ કિંમત કહેવાય. ટૂંકમાં તેને વેકી લખાય છે. હવે ત્યારબાદ આપણે આગળનો પોઈન્ટ જોઈએ તો નફો. તો વિદ્યાર્થી મિત્રો, નફો એટલે શું? તો કે સામાન્ય વસ્તુ છે કે તમે કોઈ વસ્તુ 4 રૂપિયામાં લાવ્યા હોય અને તમે 5 રૂપિયામાં વેચો, એટલે કે તમને 4 કેટલા મળ્યા? તો કે 5 મળ્યા, એટલે કે રૂપિયો વધારે મળ્યો છે. તો આ 1 રૂપિયો જે વધારે મળ્યો છે એને નફો કહેવામાં આવે. એટલે કે નફો એટલે શું? તો કે મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત કે પડતર કિંમત બાદ કરતાં આપણે નફો મળે. એટલે કે મેં ઉદાહરણ આપ્યું કે 5 રૂપિયામાં તમે વસ્તુ વેચી, એની મૂળ કિંમત કેટલી હતી? તો કે 4 રૂપિયા. તો 5માંથી 4 રૂપિયા બાદ કર્યા એટલે આપણે 1 રૂપિયો નફો મળ્યો. એટલે કે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરતાં આપણને જે મળે તેને નફો કહેવાય. હવે ખોટ. ખોટ એટલે શું? તો કે આનાથી ઉલટી વસ્તુ, કે તમે માનો કે 4 રૂપિયાની મૂળ કિંમતવાળી વસ્તુ આપણી પાસે હતી, એ આપણે 3 રૂપિયામાં વેચી. તો શું થયું? તો કે આપણે 4 રૂપિયા આપ્યા હતા, આવ્યા કેટલા? તો કે 3 રૂપિયા. એટલે કે આપણે 1 રૂપિયો ઓછો મળ્યો, એટલે કે ખોટ ગઈ કહેવાય. તો મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય. એટલે કે મૂળ કિંમત કે પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરતાં આપણે ખોટ મળે છે. એટલે કે ખોટ બરાબર મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત, અથવા તો ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. હવે વસ્તુની વેચાણ કિંમત એટલે શું? તો કે વસ્તુની વેચાણ કિંમત એટલે આપણે 4 રૂપિયાની વસ્તુ લાવ્યા છીએ, આપણે કેટલો એના ઉપર નફો રાખવો છે એ નક્કી કરી અને વેચાણ કિંમત નક્કી કરવામાં આવે. એટલે કે મૂળ કિંમત કે પડતર કિંમત પ્લસ નફો એટલે આપણને વસ્તુની વેચાણ કિંમત મળે. એટલે કે વસ્તુની વેચાણ કિંમત બીજી રીતે મૂળ કિંમત અથવા તો પડતર કિંમતમાંથી ખોટ બાદ કરો તો પણ વસ્તુની વેચાણ કિંમત મળે. એવી જ રીતના વસ્તુની મૂળ કિંમત કે પડતર કિંમત એટલે શું? તો કે વેચાણ કિંમતમાંથી આપણે નફો બાદ કરીએ અથવા તો વેચાણ કિંમતમાં ખોટ ઉમેરીએ એટલે આપણને વસ્તુની મૂળ કિંમત કે પડતર કિંમત મળે. હવે નફા અને ખોટની ટકામાં ગણતરી કેવી રીતના થઈ શકે? તો વેપારમાં થતો નફો કે ખોટ એ મૂળ કિંમત સાથે સંબંધ ધરાવે છે. એટલે કે મૂળ કિંમતને ધ્યાનમાં રાખીને જ આ નફા કે ખોટની ગણતરી કરવામાં આવે. નફા કે ખોટના ટકા એટલે ₹100ની મૂળ કિંમત પર થતો નફો કે ખોટ. નફો અને મૂળ કિંમત પડતર કિંમતના ગુણોત્તરને 100 વડે ગુણવાથી ટકાવારી મળે છે. નફો ટકામાં એટલે કે નફો છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા 100. એવી જ રીતના ખોટ અને મૂળ કિંમતના ગુણોત્તરને 100 વડે ગુણવાથી ખોટ ટકામાં મળે છે. ખોટ ટકામાં બરાબર ખોટના છેદમાં મૂળ કિંમત કે વેચે પડતર કિંમત ગુણ્યા 100. હવે ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ તો મુદ્દલ. તો જે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તે રકમને મુદ્દલ કહે છે. હવે આપણે અહીં સાદા વ્યાજની ગણતરીના દાખલા જોવાના છે, એટલે એના માટે થઈને આ વસ્તુ આપણે શીખવાની જરૂર છે. મુદ્દલ એટલે શું? તો કે જે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તે રકમને મુદ્દલ કહે છે. તમે બેંકમાં રકમ મૂકો સેવિંગ બચત ખાતામાં અને તમને વ્યાજ મળે તો એ જે તમે રકમ મૂકી છે એને મુદ્દલ કહેવામાં આવે છે. અથવા તો બેંકમાંથી તમે જે લોન લ્યો છો જેટલા રૂપિયાની એને મુદ્દલ કહેવામાં આવે. એના ઉપર બેંક વ્યાજ લે છે. હવે ત્યારબાદ મુદત. જેટલા સમયગાળા માટે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તે સમયગાળાને મુદત કહેવામાં આવે છે. તમે જેટલા સમય માટે લોન લીધી હોય અથવા તો લોન આપી હોય, એટલે કે રકમ ઉછીની લીધી હોય અથવા તો રકમ ઉછીની આપી હોય, તો સમયગાળો જો નિશ્ચિત હોય તો એ સમયગાળાને મુદત કહેવામાં આવે છે. મુદત છે એ વર્ષમાં હોય, મહિનામાં હોય કે દિવસોમાં હોઈ શકે છે. હવે વ્યાજ. મુદતને અંતે મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને વ્યાજ કહે છે. બેંકમાં પણ તમે મૂકો, દર મહિને તમે રિકરિંગ ખાતામાં પૈસા મૂકતા હોય તો અમુક સમય પછી થોડા પૈસા વધારે મળે જેને વ્યાજ કહેવામાં આવે. અથવા તો બેંક થોડા પૈસા તમારી પાસે બેંક પાસેથી તમે
લોન લીધી હોય તો બેંક થોડા પૈસા તમારી પાસેથી વધારે લઈ એને વ્યાજ કહેવામાં આવે. તો વ્યાજ એટલે મુદ્દતને અંતે મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને વ્યાજ ઇન્ટરેસ્ટ કહે છે. ત્યારબાદ વ્યાજનો દર. વ્યાજનો દર ₹100ના 1 વર્ષના વ્યાજને વ્યાજનો દર કહે છે, અથવા તો ₹100નું 12 માસનું વ્યાજ અથવા ₹100નું 365 દિવસનું વ્યાજ વ્યાજનો દર ટકામાં દર્શાવાય છે. 5%, 10%, 12% આવી રીતના દર્શાવવામાં આવે. ત્યારબાદ વ્યાજ મુદ્દલ. મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કે રાસ એમાઉન્ટ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે સૂત્ર જોઈએ તો સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે SI બરાબર P ગુણ્યા R ગુણ્યા Tના છેદમાં 100, જ્યાં P બરાબર પ્રિન્સિપાલ એટલે કે મુદ્દલ, R બરાબર વ્યાજનો દર રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને T બરાબર ટાઈમ એટલે કે મુદ્દત. આ વર્ષોમાં જ સામાન્ય રીતે લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, થિયરી આપ સારી રીતે સમજી ગયા હશો. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ એ પહેલાં તુરંત જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. આપણે આગળ વધીએ. પહેલો પ્રશ્ન જોઈએ કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. હવે આપણે ખાલી જગ્યાના દરેક દાખલા ગણશું, સમજશું સારી રીતે કે જેથી તમને વધુ ને વધુ પ્રેક્ટિસ થાય. તો પહેલી ખાલી જગ્યા છે કે જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને ખાલી જગ્યા કહેવાય. તો આપણે આગળ ચર્ચા કરી જ ગયા છે કે જેનો આધાર 100 હોય એટલે કે છેદમાં 100 છે તો એને આપણે શું કહેશું તો કે ટકા કહેવાય. એટલે આપણે જવાબ લખશું ટકા. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે 13%ને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો 13%ને આપણે વાત જ કરી કે 13%ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે થઈને એને 1/100 વડે ગુણવાના એટલે કે 13 એકુ 13 છેદમાં 100 એટલે અપૂર્ણાંકમાં લખશું આપણે 13/100. ત્યારબાદ ત્રીજું છે કે 1/2 એટલે ખાલી જગ્યા ટકા. તો આ પણ આપણે થિયરીમાં ચર્ચા કરી કે અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે થઈને એને 100 વડે ગુણવાના એટલે કે 1/2 ગુણ્યા 100 કરશું તો 100 ભાગ્યા 2 એટલે કે 100ના અડધા કરશું એટલે આપણો જવાબ આવશે 50%. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે 3/4 એટલે ખાલી જગ્યા ટકા. તો અહીં પણ એવી જ રીતના અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે થઈને 100 વડે ગુણાકાર કરશું એટલે કે 3/4 ગુણ્યા 100 તો 300 ભાગ્યા 4 એટલે કે 75% આપણો જવાબ આવશે. ત્યારબાદ પાંચમો દાખલો છે કે 200 ગુણમાંથી 80 ગુણ મેળવ્યા તો ખાલી જગ્યા ટકા ગુણ મેળવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ગણ્યા પછી તમારે પણ તમને દરેક વિષયમાં પ્રથમ પરીક્ષામાં કેટલા ટકા ગુણ આવ્યા છે એની ગણતરી કરવી. કેમ કે તમને બધાને 100માંથી ગુણ આવ્યા હશે કે 100માંથી 45 આવ્યા તો આપણે ખબર પડવી જોઈએ કે મને કેટલા ટકા ગુણ આવ્યા છે એમ કે. તો અહીં આપણે જોઈએ કે 200માંથી 80 તો 100માંથી કેટલા, કેમ કે ટકાવારી શોધવા માટે થઈને 100 આધાર તરીકે લેવામાં આવે. તો 100માંથી કેટલા આવ્યા તો અહીં આપણે ત્રિરાશિ મુકાઈ ગઈ છે. ત્રિરાશિમાં શું હોય છે તો કે 200માંથી 80 અને 100માંથી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે 4માંથી 3 રકમ આપણને ખ્યાલ છે અને ત્રિરાશિ કહેવામાં આવે છે. એમાં પહેલી રકમ એટલે કે 200 છે એને હંમેશા છેદમાં લખવામાં આવે એટલે કે પ્રથમ રકમને છેદમાં લખવામાં આવે. બીજી અને ત્રીજી રકમનો ગુણાકાર કરવામાં આવે એટલે કે 80 ગુણ્યા 100 કરવામાં આવશે. હવે અહીં આપણે સાદું રૂપ આપશું એટલે કે છેદ ઉડાડશું તો આપણને જવાબ મળશે 40%. એટલે કે 200 ગુણમાંથી 80 ગુણ મેળવ્યા હોય તો 40% ગુણ મેળવ્યા કહેવાય. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે ચોરસનો ચોથો ભાગ એટલે ખાલી જગ્યા ટકા. તો ચોરસ એટલે 100%. 100%નો ચોથો ભાગ એટલે કે 100 ભાગ્યા 4 કરશું તો 100 ભાગ્યા 4 કરશું એટલે કેટલા ટકા આવશે તો કે 25% આપણો જવાબ આવશે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો સાતમી ખાલી જગ્યા છે કે 50 લખોટીમાંથી 10 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી લીધી કહેવાય. તો અહીં પણ આપણે ત્રિરાશિ મૂકશું કે 50માંથી 10 તો 100માંથી કેટલી. તો પ્રથમ રકમ 50 છે એને છેદમાં લખશું, બીજી ને ત્રીજી રકમ 10 ગુણ્યા 100 કરશું. અહીં છેદ ઉડાડતા આપણને જવાબ મળશે 20%. ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે 20% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો આપણને ખ્યાલ જ છે
કીધું જ છે આપણે કે ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે થઈને 1/100 વડે ગુણવાના, એટલે કે 20 ગુણ્યા 1/100 એટલે કે 20/100. તો છેદ ઉડાડતા આપણને જવાબ મળશે 1/5. ત્યારબાદ 9મી ખાલી જગ્યા છે, એક વસ્તુની કિંમત ₹20 હતી તે ₹25 થઈ તો ખાલી જગ્યા ટકા કિંમત વધી. તો અહીં મૂળ કિંમત ₹20 છે તે ₹25 થઈ ગઈ, એટલે કે ₹5નો વધારો થયો. તો આપણે ત્રિરાશિ મૂકશું કે 20એ ₹5નો વધારો થયો તો 100એ કેટલો વધારો થાય. ટકા શોધવા માટે થઈને હંમેશા 100ને આધાર તરીકે લેવામાં આવે છે. તો પ્રથમ રકમ 20ને છેદમાં લખશું અને 5 ગુણ્યા 100નો ગુણાકાર કરશું. 5 ગુણ્યા 100 એટલે 500 થશે. 500/20 કરશું એટલે કે 25% આપણો જવાબ આવશે. ત્યારબાદ 10મી ખાલી જગ્યા છે કે 0.6ને ટકામાં ખાલી જગ્યા લખાય. તો અહીં પણ આપણે એવી જ રીતના કે 0.6ને ટકામાં ફેરવવા, એટલે કે અપૂર્ણાંક છે અને ટકામાં ફેરવવા માટે થઈને 100 વડે ગુણશું, એટલે કે 0.6 ગુણ્યા 100 કરતાં આપણને જવાબ મળશે 60%. ત્યારબાદ 11મી ખાલી જગ્યા છે કે 35% વત્તા ખાલી જગ્યા બરાબર 100%. એટલે કે 35માં કઈ રકમ ઉમેરીએ તો 100 થાય, અથવા તો 100માંથી 35 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે, એટલે કે 100 ઓછા 35 તો 65% ખાલી જગ્યામાં જવાબ આવશે. આગળ 12મી ખાલી જગ્યા કે 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 12 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે, એટલે કે 60એ 12 તો 100એ કેટલા ટકા થશે. તો 12 ગુણ્યા 100 છેદમાં 60 તો 20% વિદ્યાર્થી પાસે સાયકલ છે. ત્યારબાદ 13મી ખાલી જગ્યા, પારુલની માસિક આવક ₹8,000 છે, તેમાંથી તે ₹7,000 ખર્ચ કરે છે તો તે ખાલી જગ્યા ટકા બચત કરે છે. એટલે કે 8,000 એનો પગાર છે, એમાંથી ₹7,000 વાપરી નાખે છે, એટલે કે આપણે સમજી ગયા કે ₹1,000 બચત કરે છે. હવે આ 1,000 આપણે ખાલી જગ્યામાં જવાબ ન લખી શકીએ, કેમ કે આપણે જવાબ ટકામાં માગ્યો છે, આ રૂપિયામાં છે, એટલે ટકામાં શોધવા માટે થઈને આપણે ત્રિરાશિ મૂકશું કે 8,000 એ 1,000 બચત કરે છે તો 100એ કેટલી થાય, કેટલા ટકા થાય. તો ત્રિરાશિ મુજબ 8,000 આપણે છેદમાં લખશું, 1000 ગુણ્યા 100 આપણે અંશમાં લખશું. તો છેદ ઉડાડતા આપણને જવાબ મળશે 100/8, જેનો ભાગાકાર કરતાં આપણને જવાબ મળશે 12.1/2, એટલે કે 12.5% આપણને જવાબ મળશે. ત્યારબાદ 14મી ખાલી જગ્યા છે, 40%ને અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો અહીં પણ એવી જ રીતના અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવા માટે થઈને આપણે 1/100 વડે 40%ને ગુણશું તો આપણને જવાબ મળશે 40/100, એટલે કે 2/5. હવે આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ. કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. તેની પહેલી ખાલી જગ્યા છે કે એક વર્ગના 20% વિદ્યાર્થીઓ 12 હોય તો વર્ગમાં ખાલી જગ્યા વિદ્યાર્થીઓ હોય, એટલે કે કુલ સંખ્યા શોધવાની છે. તો આપણે જાણીએ છીએ કુલ 100% જ હોય છે, એટલે કે 20% એ 12 તો 100% એ કેટલા. આ રીતે આપણે ત્રિરાશિ મૂકશું. પ્રથમ રકમ છેદમાં બીજી અને ત્રીજી રકમ, એટલે કે 12 ગુણ્યા 100 છેદમાં 20. તો અહીં સાદું રૂપ આપતા 20×5 100, 12×5 60. વિદ્યાર્થી મિત્રો, ખાસ ટકાના પ્રકરણ માટે થઈને આપણે 20 અને 25નો ઘડિયો સારી રીતે તૈયાર કરી જ લેશું કે જેથી છેદ ઉડાડતા આપણને સારી રીતે આવડી શકે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે વસ્તુની કિંમત ₹40માંથી ₹50 થાય તો કિંમતમાં ખાલી જગ્યા ટકા વધારો થયો. તો અહીં પણ આપણે આગળ દાખલો ગણ્યો તો 20માંથી 25 થાય છે, એ જ રીતનો છે. વધારો કેટલો થયો છે તો કે 40માંથી 50, એટલે કે ₹10નો વધારો થયો છે. તો મૂળ કિંમત ઉપર જ આપણે ટકાવારીની ગણતરી કરવાની હોય, એટલે કે 40એ 10 તો 100એ કેટલા. તો 40 આપણે છેદમાં લખશું, 100 ગુણ્યા 10 ગુણાકાર કરશું, સાદું રૂપ આપશું એટલે આપણે જવાબ આવશે 25%. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે એક વસ્તુની કિંમત ₹70 હતી
તેમાં 20% વધારો થતાં નવી કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય. તો અહીં આપણે સૌપ્રથમ 70ના 20% કરશું. તો 70ના 20% કરવા માટે 70 ગુણ્યા 20/100. શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે જવાબ આપશે 14. તો 70માં આપણે 14 રૂપિયા ઉમેરશું એટલે નવી કિંમત આપણને મળશે એ ₹84 હશે. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે ₹500નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ રૂપિયા ખાલી જગ્યા થાય. તો અહીં આપણે સાદું વ્યાજ એસઆઈનું સૂત્ર આપણે જાણીએ જ છીએ કે P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100. તો Pની જગ્યાએ આપણે 500 મુદ્દલ આપણે આપ્યું છે. R વ્યાજનો દર 15% આપેલ છે અને મુદત 2 વર્ષ આપણને આપેલ છે એટલે કે 500 ગુણ્યા 15/2 ભાગ્યા 100. 0 0 ઉડી જશે. 5 ગુણ્યા 15 ગુણ્યા 2 કરશું એટલે કે ₹150 આપણો જવાબ આવશે. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે ₹800નું ખાલી જગ્યા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ ₹288 થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સૂત્ર તો સાદા વ્યાજનું જ આપણે મૂકવાનું છે, પણ એમાં આપણે કિંમત આરની આપણે શોધવાની છે. એટલે આપણે આરનું સૂત્ર મેં તમને બનાવીને આપ્યું છે. આ સૂત્ર 4 સૂત્ર યાદ કરી લેવા કે જેથી તુરંત જ આપણે દાખલા કરી શકીએ. તો ટકા શોધવાના જ્યારે હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. R બરાબર 100 ગુણ્યા I છેદમાં P ગુણ્યા T. તો 100 I બરાબર આપણે આપેલ છે ₹288. તો 100 ગુણ્યા 288 છેદમાં P બરાબર આપણે 800 છે અને T બરાબર 3 છે એટલે કે 800 ગુણ્યા 3. હવે અહીં આપણે સાદું રૂપ આપશું એટલે આપણને જવાબ આવશે 12%. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે ₹1000નું 15% લેખે ખાલી જગ્યા વર્ષનું વ્યાજ ₹300 થાય. તો અહીં આપણે મુદત શોધવાની છે એટલે કે T ટાઈમ શોધવાનો છે. તો એના માટેનું સૂત્ર છે T બરાબર 100 ગુણ્યા I છેદમાં P R. તો 100 ગુણ્યા I બરાબર 300 છે છેદમાં P બરાબર 1000 છે અને R બરાબર 15 છે. તો અહીં પણ સાદું રૂપ આપશું એટલે આપણને જવાબ મળશે 2 વર્ષ. ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે 1.5 એટલે ખાલી જગ્યા ટકા. તો અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે થઈને 100 વડે ગુણશું એટલે કે 1.5 ગુણ્યા 100 કરશું એટલે આપણો જવાબ આવશે 150%. ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે એક વસ્તુની કિંમત ₹200 હતી તે ₹150 થઈ. તો કિંમતમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થયો. તો અહીં ઘટાડાનો છે તો આપણે જેમ વધારાનો દાખલો કર્યો તો એ જ રીતના ઘટાડાનો કરવાનો છે. એટલે કે 200માંથી 150 થઈ ગઈ તો ઘટાડો કેટલો થયો તો કે ₹50નો ઘટાડો થયો. તો 200 એ ₹50 તો 100 એ કેટલા? અહીં ખાસ ધ્યાનમાં રાખવું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવું કે જે કિંમતમાં ઘટાડો થાય અથવા તો વધારો થાય એ કિંમત જ એટલે કે મૂળ કિંમત જે હોય એ જ આપણે ત્રિરાશિમાં આધાર તરીકે લેવાની હોય છે. બીજી કિંમતમાં જે બદલાવ થયો છે એ કિંમત લેવાની હોતી નથી. એટલે ખાસ આ વાત ધ્યાનમાં રાખવી. 200 એ 50નો ઘટાડો થયો તો 100 એ કેટલાનો થાય? ત્રિરાશિ આપણી મુકાઈ ગઈ છે. પહેલી રકમ છે એ આપણે છેદમાં લખવાની, બીજી અને ત્રીજી રકમ અંશમાં લખવાની છે એટલે કે 100 ગુણ્યા 50 છેદમાં 200. સાદું રૂપ આપતા આપણે જવાબ આવશે 25%. ત્યારબાદ નવમી ખાલી જગ્યા 0.75 એટલે ખાલી જગ્યા ટકા. તો ટકામાં ફેરવવા માટે થઈને 100 વડે ગુણશું એટલે કે 0.75 ગુણ્યા 100 બરાબર 75%. દસમી ખાલી જગ્યા છે કે 0.2 એટલે ખાલી જગ્યા ટકા. તો અહીં પણ આવી જ રીતે ગુણાકાર કરશું 0.2 ગુણ્યા 100 એટલે કે 20% આપણો જવાબ આવશે. 11મી ખાલી જગ્યા છે કે 50%ને દશાંશમાં ખાલી જગ્યા લખાય. તો ટકા છે એટલે 100 વડે 1/100 વડે ગુણશું એટલે કે 50 ગુણ્યા 1/100 એટલે કે 50 ભાગ્યા 100. તો 0.50 આપણો જવાબ આવશે. 12મી ખાલી જગ્યા છે કે 40% વત્તા ખાલી જગ્યા ટકા બરાબર 100%. તો અહીં આપણે જાણીએ જ છીએ અને ખબર તાત્કાલિક પડી જાય કે 40માં કેટલા ઉમેરો તો 100 આવે તો કે 60 એટલે જવાબ આવશે 60%. 13મી ખાલી જગ્યા છે કે 12ના 75% બરાબર ખાલી જગ્યા. તો અહીં ટકા જ કરવાના છે. તો 12 ગુણ્યા 75 છેદમાં 100 આપણે સાદું રૂપ આપશું એટલે આપણને જવાબ મળશે 9.
14મી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાના 25% બરાબર 5 થાય. તો અહીં આપણે ખાલી જગ્યાની જગ્યાએ x ધારી લેશું, એટલે કે x ગુણ્યા 25/100 બરાબર 5. તો x બરાબર 5 ગુણ્યા 100/25. 25 ચોક 100 થશે, 5 ચોક 20, એટલે કે જવાબ આવશે 20/25% બરાબર 5 થાય. 15મી ખાલી જગ્યા છે કે 25 બાળકોમાં 15 છોકરીઓ છે, તો ખાલી જગ્યા ટકા છોકરીઓ છે. તો અહીં ત્રિરાશિ મૂકશું કે 25 એ 15, તો 100 એ કેટલા? તો આપણો જવાબ આવશે 60%. એટલે કે ત્રિરાશિ મૂકશું 15 ગુણ્યા 100/25. 25 ચોક 100, 15 ચોક 60. 16મી ખાલી જગ્યા છે કે એક વર્તુળમાંથી 1/8 ભાગ કાપી લીધો, તો ખાલી જગ્યા ટકા ભાગ કાપી લીધો ગણાય. વર્તુળ 100% આપણે ગણીએ, એમાંથી 1/8 એટલે કે 1/8 ગુણ્યા 100, અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે થઈને 100 વડે ગુણશું, એટલે કે 1/8 ગુણ્યા 100, તો 100 ભાગ્યા 8, એટલે કે 12.5% આવશે જવાબ. 17મી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાના 5% બરાબર 60 થાય. તો અહીં ઉપરની જેમ જ છે, 14મી ખાલી જગ્યા આપણે જોઈતી એવી જ રીતના કે x ના 5% બરાબર 60. તો x ગુણ્યા 5/100 ગુણ્યા 60, તો x બરાબર 60 ગુણ્યા 100/5, એટલે કે x બરાબર 6000 ભાગ્યા 5, એટલે કે 1200 જવાબ આવશે. 18મી ખાલી જગ્યા છે કે 240ના 15% બરાબર ખાલી જગ્યા. તો 240ના 15% એટલે કે 240 ગુણ્યા 15/100, તો 0 0 ઉડી જશે. 24 ગુણ્યા 15 એટલે 360, 360 ભાગ્યા 10 કરશું એટલે જવાબ આવશે 36. ત્યાર ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. એમાં પહેલો વિકલ્પ છે કે 80% બરાબર ખાલી જગ્યા ટકા ઓછા 20%. તો કેટલામાંથી 20 બાદ કરીએ તો 80 જવાબ આવે? તો કે 100માંથી આપણે 20 બાદ કરશું તો 80 જવાબ આવશે. અથવા તો 80માં કેટલા ઉમેરો, 20 ઉમેરીએ તો કેટલો જવાબ આવે? તો કે 100 આવે. એટલે કે આપણે ખાલી વિકલ્પમાં જવાબ લખશું 100, એટલે કે એ જવાબ આવશે. ત્યારબાદ બીજો વિકલ્પ છે કે 40ના 25% બરાબર ખાલી જગ્યા. તો અહીં આપણે ટકા શોધવાના છે, તો આપણને આવડે જ છે કે 40 ગુણ્યા 25/100, 0 0 ઉડી જશે, 25 ચોક 100 થશે, 100 ભાગ્યા 10, એટલે કે 10 જવાબ આવશે. એટલે કે વિકલ્પ બી જવાબ આવશે. ત્રીજો વિકલ્પ છે કે 5/2 એટલે ખાલી જગ્યા ટકા. અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે થઈને 100 વડે ગુણશું, એટલે કે 5/2 ગુણ્યા 100, તો જવાબ આવશે 250%, એટલે કે ડી જવાબ આવશે. ચોથો વિકલ્પ છે કે 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો 30% અપૂર્ણાંકમાં ફેરવવા માટે થઈને 1/100 વડે ગુણશું, એટલે કે 30 ભાગ્યા 100, 0 0 ઉડી જશે, એટલે જવાબ આવશે 3/10. તો અહીં વિકલ્પમાં ડી જવાબ આપણે લખશું. પાંચમો વિકલ્પ છે કે 0.5 એટલે ખાલી જગ્યા ટકા. તો અહીં અપૂર્ણાંકને 100 વડે ગુણશું, એટલે કે 0.5 ગુણ્યા 100 કરશું, એટલે જવાબ આવશે 50% સી. છઠ્ઠો વિકલ્પ છે કે ધારાનો માસિક પગાર ₹5000 છે, તેમાંથી તે ₹1000 ખર્ચ કરે છે, તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે. તો અહીં આપણે ત્રિરાશિ મૂકશું કે 5000 એ 1000, તો 100 એ કેટલા? તો ત્રિરાશિ મૂકી અને સાદુરૂપ આપતા આપણને જવાબ આવશે 20%, એટલે કે ઓપ્શન બી. સાતમો વિકલ્પ છે કે જો પડતર કિંમત લેસ ધેન વેચાણ કિંમત હોય તો ખાલી જગ્યા થાય, એટલે કે નફો થશે, ખોટ થશે, મૂળ કિંમત આવશે કે ખરાજાત આવશે. તો જાણો જ છો કે પડતર કિંમત જો વેચાણ કિંમત કરતાં નાની હોય તો હંમેશા નફો થાય, એટલે જવાબ આવશે એ નફો. આઠમો વિકલ્પ છે કે જો પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત હોય તો ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે જો પડતર કિંમત વેચાણ કિંમત કરતાં મોટી હોય તો ખોટ થાય છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી ખોટ. આગળ ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું વિધાન છે કે 420% 8 થાય. તો 420% એટલે 8 ન થાય, 80 થાય, એટલે આ વિધાન ખોટું છે.
બીજું વિધાન છે કે 1/2 એટલે 20%, તો આ વિધાન પણ ખોટું છે, કેમ કે આપણે આગળ ખાલી જગ્યામાં જોઈ ગયા કે 1/2 એટલે 50% થાય, એટલે આ વિધાન ખોટું છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે ટકા એ લેટિન શબ્દ પરસેન્ટમ પરથી આવ્યો છે, તો આ વિધાન ખરું છે, કેમ કે પર્સેન્ટેજ આપણે કહીએ છીએ, આ વિધાન આ શબ્દ લેટિન શબ્દ ઉપરથી આવેલ છે. ચોથું વિધાન છે કે વસ્તુની કિંમતમાં 150%નો વધારો હોઈ શકે, તો આ વિધાન ખરું છે, કેમ કે વધારો તો મેં તમને કીધું એમ 100%થી વધારે પણ થઈ શકે. પાંચમું વિધાન છે કે 0.09 ને ટકામાં 90% લખાય, તો અહીં ગુણાકાર કરશું, 0.09 ગુણ્યા 90 કરશું તો 9 આવશે, 0.09 ગુણ્યા 100 કરશું તો 9 આવશે, 90 નહીં આવે, એટલે આ વિધાન ખોટું છે. ત્યારબાદ છઠ્ઠું વિધાન છે કે 5/4 ને ટકામાં 125% લખાય, આ વિધાન ખરું છે, કેમ કે 5/4 ગુણ્યા 100 કરશું એટલે 25 × 125 જવાબ આવશે. ત્યારબાદ સાતમું વિધાન છે કે 75% એટલે 3/4, તો આ ખાલી જગ્યામાં આગળ આપણે કરી જ ગયા છીએ, તો આ વિધાન પણ ખરું છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 1 થી 4 પ્રશ્નો સારી રીતે સમજી ગયા, થિયરી પણ સારી રીતે સમજી ગયા. વારંવાર વિડીયો જોતા રહો, પુનરાવર્તન કરતા રહો. જેટલો વિડીયો વધારે જોશું, જેટલું વધારે પુનરાવર્તન કરશું, એટલું જ વધારે સારી રીતે ગણિત આવડશે, કેમ કે સારી રીતે પુનરાવર્તન એ જ સારા ગુણ લેવાની ચાવી છે. તો વધુને વધુ પુનરાવર્તન કરતા રહો. તો તુરંત જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો, જેથી તમને તુરંત જ મારા નવા વિડીયો મળી શકે. થેન્ક યુ.